બોલો શું નામ દાદા તમારું? મારું નામ સનાભાઈ. કયા ગામથી આવો છો? એમ તો હું હમણાં તો વાઘોડિયાથી. હા, અને શું લેવા માટે આવ્યા છો? દવા શેની? કેન્સર માટેની. અચ્છા, કુંવારપાઠું. હા, કુંવારપાઠું. બરાબર. કોના માટે લઈ જાઓ છો? અમારા જમાઈ માટે. તમારા જમાઈ માટે? અચ્છા, શું થયું હતું જમાઈને? શેનું કેન્સર હતું? એ ગળાનું કેન્સર હતું. હા હા. એમાં પછી થોડો આ દવા લઈ ગયા પછી ફરક પણ ન માંડ્યો. હા હા. કે હું લગભગ 2-3 વખત અહીં દવા લેવા, આ ત્રીજી વાર દવા લેવા આવું છું. બરાબર. તો કે એનાથી ફરક પડે છે ને હા. એટલે કઈ વધતું નથી. હા. ઓછું થોડું થોડું થતું જાય પણ વધતું નથી. બરાબર. હા, અને વખત જતા મટી પણ જશે એવું અમને આશા છે. આશા છે. અને એમને પેલા મતલબ આ દવા પીધા પેલા શું તકલીફ દેખાતી હતી? બોલી શકતા હતા? ના, નતા બોલતા. હા. અને લગભગ ખવાતું પણ નહોતું. બરાબર. અને ખવાય છે અને બોલવાનું થોડું પેલા કરતા સુધારો થઈ ગયો. અચ્છા, અને બીજી કઈ કઈ દવાઓ પેલા લીધી હતી તમે? બીજી તો કોઈ દવા કોઈ જગ્યાએ લીધી નથી. અચ્છા, અને મતલબ અને અહીંયા કેવી રીતે અમદાવાદ સુધી કેવી રીતે આવ્યા? અમદાવાદ સુધી તો અગાઉ જાહેરાત હતી લગભગ 8 વર્ષ પહેલી. હા હા. પંચાયત તરફ આવ્યું હતું. હા. તે વખતે હું સરપંચ હતો. હા. અને તે વખતે આ બુક મારી જોડે પડી રહી હતી. હા. તો પછી આવો મને વિચાર થયો કે વાંચ્યું હતું મેં એવું કે આ કેન્સર આનાથી મટે છે એવું. હા. તો પછી ત્યાર પછી મેં અંદરથી કબાટમાંથી કાઢીને એ આખી પુસ્તક મેં લીધું અને જોયું. એમાં પછી ધીરે ધીરે છે ને પ્રેસિડેન્ટ હોટલનું એ સરનામું હતું. હા. એ સરનામાના આધારે પાછલા ભાગે હું પછી નવરંગપુર આવીને આવ્યો અને આપણી ઓફિસે આવીને આ દવા આવે લઈ જ જઉં છું અને આજે પણ દવા જ લેવા આવ્યો છું. તો તમે કયા ગામના સરપંચ? હા, જાંબુવાડા. જાંબુવાડા ગામ. તાલુકો કયો? વાઘોડિયા. અને જિલ્લો? વડોદરા. અચ્છા, અને તમે જ્ઞાતિએ કેવા? વસાવા. વસાવા. વાહ વાહ વાહ.